મને જે જાણવા મળ્યું છે મુજબ કે સંઘની શાખા એ સૌ પ્રથમ વખત વડોદરામાં લાગી હતી અને એ વખતના આપણા જનસંઘના અધ્યક્ષને યાદ કરીએ તો મકરંદભાઈ દેસાઈ. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોને મિત્રો આજે યાદ કરવાનું મન થાય તો સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ ગુપ્તા, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ, સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ શાહ, સ્વર્ગસ્થ શ્રી ઓછાલાલ પરીખ. મિત્રો આ બધા લોકોએ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી અને રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો લહેરાયો છે. અને વડોદરા એટલે ભાજપની સિક્કાની બંને બાજુએ. પણ આ ભાજપના કાર્યકર્તાનો જોમ જુસ્સો જોઈ, જે યુવાનોની અંદર જોમ જુસ્સો હતો, એ જોઈ આપણને મિત્રો દોડવાનું મન થાય. અમારા એન.કે. પટેલ પણ બેઠા છે, એમ થાય કે એન.કે. પટેલને પણ લાવો આ દોડવું આ રેસની અંદર. એવો જોમ જુસ્સો આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ભારત માતાની જય બોલે અને ભારત માતાનો જયઘોષ થાય. અને કદાચ કોઈ કાર્યકર્તા ઘરે બેઠો હોય, સૂતેલો હોય, પણ ભારત માતાનો જયઘોષ થતાની સાથે જ એક કાર્યકર્તા એલર્ટ થઈ જાય છે. ક્યાંક નક્કી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હશે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વરિષ્ઠ અહીંયા આયા હશે. આ ભારત માતાનો જયઘોષ એ આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન ભેર લે છે મિત્રો. અને આ શબ્દોની અંદર મિત્રો જે તાકાત છે, આજે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, મને જણાવતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે.